કે તમે મને માયા લગાડી રે અરે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે આના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગાળા કાન કામણ બહુ કીધા વાલા કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાળે વૈકુંઠ ઉતાર્યા કાલીય મરદન કીધા કાલીય મરદન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનીત શું ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ જય હો હા માયા લગાડી બાપ હા શૈલેષ દાદા માયા લગાડી ભાઈ જય હો सूत महामुनि शौनक आदि 88,000 ऋषि मुनियों ने भगवत कथा संभळावे। हे ऋषि मुनियों, जन्मांतरे भवेद पुण्यम तदा भागवतम लभे। हे ऋषि मुनियों सांभळो, ईश्वर एक एवं तत्व है, ईश्वर एक एवं तत्व है कि जेने भजनारा ज्यां सुधी आमां खोवाय नहीं ने त्यां सुधी आ तत्व मळे नहीं। बस एक वार परमात्माना शरणमां जे आवे ने पछी आव्या पछी भगवत संबंधित कथाओं की चर्चा करे सत्संग द्वारा, अने ए सत्संग द्वारा जीवात्मा ने विवेक प्राप्त थाय अने ए विवेक द्वारा विद्या प्राप्त थाय। अने आ जे महाप्रसाद छे ए महाप्रसाद ए भगवान संबंधित कथाओं द्वारा मन तमने मळे। पछी कोई पण व्यक्ति होय, ध्यान देना, कोई पण व्यक्ति होय, कोई पण पंथ होय, कोई पण धर्म होय, तमारा मूळमां शुं जोईए? सत्संग जोईए। मूळमां सत्संग होवो जोईए। पछी साधुताना भगवा रूपमां होय तो भले, सफेद वस्त्रमां होय तोय भले, सफारीमां होय तोय भले, पण अमारा मूळमां सत्संग अनिवार्य छे। कोई कोईनो उद्धार कोई नहीं करतो, कोई कोईनो उद्धार आ दुनिया में कोई करतु नहीं। उद्धार आपणे आपणी जातनो आपणे स्वयं करवानो।
કોઈ કહે ને કે અમારો કોઈ ઉદ્ધાર કરે નહીં, ખોટી વાત. મન આપણું, અંતઃકરણ આપણું, અને આપણે જ આપણા રૂમની સફાઈ કોણ કરે? તમે જે બેડરૂમમાં અત્યારે રોકાણા છે એ રૂમની સફાઈ તમારે કરવી પડે. હા, માર્ગદર્શક કોક બને મારા ને તમારા જીવનમાં, માર્ગદર્શક કોઈ બને, પણ ઉદ્ધાર કોઈનો કોઈ ન કરે. તમે તમારા બંગલામાં બેઠા હો, સાંજ પડે ને એમાં કોઈ કહે કે તમારા બંગલામાં ચોર છે, પાડોશીને ખબર પડે ને પાડોશી કહે કે ભાઈ તમારા ઘરમાં ચોર છે. હવે માલ કોનો છે બંગલામાં? સંપત્તિ આપણી છે, એટલે આપણી સંપત્તિ લૂંટાઈ ન જાય એનું ધ્યાન કોને રાખવું પડે? આપણે રાખવું પડે. તમે એમ કહો પાડોશીને ભાઈ અમે હુઈ જઈશ, તમે ધ્યાન રાખજો, પાડોશી રાખે? આપણી સંપત્તિ લૂંટાય નહીં એનું ધ્યાન આપણે રાખવું પડે. સત્સંગ જગાડવાનું કામ કરે, અને જે જાગે એ પોતાના ઘરનો ખ્યાલ રાખે. એમ મનુજ અવતાર મળ્યો ને વાલા, જીવન આપણું, અને આપણા જીવનનું કલ્યાણ આપણે કરવાનું છે. અને આ જગાડવાનું કામ કોઈ કરતું હોય તો એ ભાગવત કરે છે. જેની સામે તમે બેઠા ને, ભાગવત મને ને તમને જગાડે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રैन कहा जो सोवत है, जो सोवत है वह खोवत है, जो जागत है वो. જય ઈશ્વર પરમાત્મા કૃષ્ણ રામ નજીક હોવા છતાં દૂર દેખાય ને એ દૂરનું અંતર ખતમ કરવાનું કામ આ ભાગવત કરે છે. એટલે ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. કલમને સુના ને, સતચિત અને આનંદ આપનાર, સતચિત અને આનંદ આપનાર. અને હકીકતમાં કાંઈક મળ્યા પછી જે આનંદ મળે ને એ ક્યારે મળે? એ તો કાંઈક છોડ્યા પછી. 1-2 મિનિટ એક સૂર્યની આડું વાદળું આવે ને અંધકાર થાય ને આપણને બેચેની આવે, કંટાળો આવે ને, આપણે કહીએ કાં તો રાત સારી ને કાં તો દિવસ સારો. એમ વાલા જીવનમાં હું તમે આવીએ ને આમાંય સુખ દુઃખના વાદળ આવે છે. પણ આમાં જેથી સંપત્તિ રૂપી પરિવાર, કુટુંબ, આ બધું તમારી ને મારી અનિવાર્ય ચીજ છે, ના નથી. પણ આ બધા કરતા મૂળમાં સત્સંગ કામનો છે. અને આ કામ ભાગવતનું કામ, આ કામ પરમાત્માનું, આ કામ ઈશ્વરી તત્વ જ કરે. હું ઘણી વાર કહું કે કોણ કેટલા મંદિરથી નજીક છે ને એ મહત્વનું નથી હો. કોણ કેટલા સત્યથી નજીક છે એ મહત્વનું છે. ઘણીવાર આપણે જ્ઞાની હોય, ધાર્મિક હોય, ટીલા ટપકા કરતા હોય, માળા કરતા હોય, પણ આપણે સત્યથી કેટલા નજીક? સત્ય બધા જાણે પણ સાહસ ઓછા કરે છે. બીક લાગે સત્યને અપનાવાથી, નબળા પડી. એક વાત ખોટી છે, કારણ કે કાન ખજૂરાને એક પગ તૂટે તેમાં એને કાંઈ ફેર પડે નહીં. એમ તમે સત્યની નજીક જાઓ, તમે ભગવાનની નજીક જાઓ, એટલે તમારા જીવનમાં મૂળમાં સત્સંગ દ્વારા વિવેક આવે, અને વિવેક આવે એટલે જ્ઞાનની પ્રાપ્તિ. આ કામ ભાગવતનું. બસ અમારા જીવનમાં વિવેક જાગે, વિવેકથી વિદ્યા પ્રાપ્ત થાય. નહીતર આપણે જ્ઞાની હોય, વિદ્વાન હોય, મેં દાની હું, મેં ઉદાર હું, યાદ રાખજો. તમે બપોરે જમો ને, તમે 5 લાડુ ખાઓ, તમે 5 મિષ્ટાનના, કદાચ કોઈ 5 ગુલાબ જાંબુ ખાઓ, પણ જેને જેને ઓટકાર બપોરે આવ્યા ને એને કોઈને લાડુના ખીરના નથી આવ્યા. એને ઓટકાર કેના આવે? શાકમાં લસણની કેટલી કળી હોય? 1 કળી હોય. અહીંયા કોઈને ખીરના ઓટકાર ન આવે, કોઈને લાડુના ન આવે. જેને જેને ઓટકાર આવે ને લસણની કળી ના આવે. એમ અહીંયા હું તમે આવીએ ને જીવ આવે ત્યારે મને તમને ઓટકાર આવ્યા ને એ અહંકારના જ આવ્યા છે. મેં જ્ઞાની હું, મેં દાની હું, મારા જેવો કોઈ નહીં, ન્યા તું વાકો છે. ઘણા કહે ને અમે અમારું તો સાવ નરસિંહ મહેતા જેવું.
ભલામણા નરસિંહ મહેતા બાપનું શ્રાદ્ધ કરવા બેઠો હતો અને બધું ભૂલી ગયો, અને આપણે એક મેસેજ આવે એટલે ઊભા થઈ જાય. આપણને પૈસા દેખાતા હોય, બહુ સત્ય છે. યાદ રાખજો કે સત્સંગની દુનિયા એમાં જવું હોય તો કોઈ પવિત્ર સ્થાનનો મહિમા, પવિત્ર ધામનો મહિમા, અને એવી ઋષિકેશની આ નગરીમાં જ્યારે બેઠા છે ત્યારે મારા ને તમારા મૂળમાં સત્સંગ હોય. ફરીવાર કહું કે સત્સંગ દ્વારા અમારામાં વિવેક આવે, વિવેક દ્વારા અમને વિદ્યા પ્રાપ્ત થાય, અને આ પ્રસાદ મહાપ્રસાદ મળે ને એ મહાપ્રસાદ કયો? સત્સંગ દ્વારા મને ને તમને મહાપ્રસાદ મળે, એ મહાપ્રસાદનું નામ ઘર ચૂન ખૂટે વાકો ચોરન લૂટે, ઘર ચન ખૂટે વાકો ચોરન લૂટે, દિન દિન बढ़त छवायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अलौकिक दी मेरे सद्गुरु, वस्तु अलोलिक दी मेरे सद्गुरु, कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. मीरा कहे वाला गिरधर नागर, मीरा कहे वाला એ તો કોઈ નરસિંહ ને આવી વાત મળે, गिरधर नागर, કોઈ મીરા, કોઈ નામદેવ, કોઈ તુકારામ, અને હે રાજસ્થાની મીરા, વિચાર તો કરો. अब तो बात फैल गई, अब तो बात फैल गई, जाने सब कोई, मेरो तो गिरधर गोपाल दूसरो न. ई मीरा कही શકે. मीरा कहे वाला गिरधर नागर, मीरा कहे वाला गिरधर नागर, रख रख जस गायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. मीरा કહે વાલા, મારા જીવનમાં મને જે મહાપ્રસાદ મળ્યો, સંપત્તિને ખર્ચો તો કદાચ ખૂટે, સંપત્તિ કદાચ કોઈ લૂંટી શકે, પણ મેને જે રામ રતન ધન પાયો, મને જે તત્વ મળ્યું ને અને કોઈ લૂંટી ન શકે. અને આ મીરાના મૂળમાં આ સત્સંગ હતો. એનું કારણ એક સંતની કૃપા. સંત રોહિદાસ એક ચમાર હતા, અને એક ચમારને જ્યારે એક મીરાનો સંગ થાય અને રાજસ્થાની મીરાના જીવનમાં પછી મેલને છોડી અને જે પરમાત્મા કૃષ્ણની ભક્તિ કરી, બસ આ વાત કે અમારા મૂળમાં સત્સંગ હોય, અમારા જીવનમાં જ્ઞાન હોય, અને જ્ઞાન દ્વારા અમારા જીવનમાં વિવેક આવે, વિવેક દ્વારા વિદ્યા આવે. કારણ કે તમારા ને મારા જીવનમાં 99 સદગુણ હોય, આપણામાં 99 સદગુણો હોય, ના નહીં, પણ એક અહંકાર આવે ને એટલે 99 સદગુણો ઉપર ધૂળ લાગે. અને આ કામ સત્સંગનું જગાડવાનું કામ એ ભાગવત કરે. અને આ ભાગવતના શરણોમાં જ્યારે આપણે બધા બેઠા છીએ ત્યારે અમને કોઈ ગોસ્વામી તુલસી મળે, અમને કોઈ સુખદેવજી મળે, અને પથ ભૂલે રાહી
અમારી ચક્ષુમાં, અમારી આંખમાં કોઈ ગુરુ આવીને એવું અંજન આંજે અને આ કામ ભાગવતનું ને એ ભાગવતના પ્રથમ સ્કંદના આપણે આરંભ કરવા જઈએ. આવો આપણે પણ સુખદેવજીની હવે આંગળી પકડી અને સુખદેવજી જેવા એક ગુરુ રાજા પરીક્ષિતને મળ્યા અને 7 દિવસમાં પરીક્ષિત પરમાત્માના પદને પામ્યા. બસ અમારા જીવનમાં પણ સંત હોવા જોઈએ, અમારા જીવનમાં સત્સંગ હોય, પણ સંત મળે ત્યારે અમે સત્સંગના રાહ પર ચલીએ. અને માટે કીધું છે ને, પધારો હે પધારો ગુરુ મારા સતની વેલડીએ. પધારો ગુરુ મારા સતની વેલડીએ. પધારો ગુરુ મારા સતની વેલડીએ. વરુડા દંત પર લાગ્યા હે પધારો ગુરુ મારા સતની વેલડીએ. પધારો હે પધારો પધારો આ દેશની સંતવાણી મને તમને બતાવે. બીજક વૃત્તિનું બીજ વાવું હું તો વાવું છું વિશ્વાસ. બ્રિજ વૃત્તિ બીજ વાવું ને વાવું વિશ્વાસ મેલી. એ કરણીના ક્યારા કર્યા જીજી, કરણીના ક્યારા કર્યા એ જ પ્રેમના શીશા પાણી. હે પધારો ગુરુ મારા સતની વેલડીએ. પધારો ગુરુ મારા સતની વેલડીએ. હે વેલડીએ. જીવનમાં એક સંતનો સમાગમ થાય, એક મહાપુરુષનો સમાગમ થાય અને પથ ભૂલેલા માણસને પણ પરમાત્મા સુધી પહોંચવાની એને એક વાલીઓ વાલ્મીકી બની જાય ને. તમે વિચારો જ ખરા, અજ્ઞાનીના હાથે બાપુ જ્ઞાનને પ્રગટ થવું પડે. અરે વાલિયાને છોડો, વાલ્મીકી ઋષિને છોડો, ગઈકાલનો આપણો કચ્છનો એક જેસલ જાડેજો ક્ષત્રિય બચ્ચો, ક્યાં બાપુ બેઠા છે કે નહીં? આપણે શૈલેન્દ્રશ્રી એક જેસલ, તમે ભજન સાંભળ્યું છે, લૂંટી કુંવારી જાન પશુ પંખી, અને એટલા પાપ કર્યા ને જેથી સતી તોળા દે મળ્યા ને, કીધું એ જાડેજા તારા પાપને ગાઈ નાખ. અને એકવાર પાપને તું ગાઈ નાખ ને એટલે તને પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને એ કાંઈ દરિયો નહોતો કે જેસલ દરિયામાં જાતો હોય ને વાણ ડોલે નહીં. આ સંસાર રૂપી નૌકા, અને સંસાર રૂપી નૌકામાં તું જો તારે તરવું હોય ને, અને એટલા દેશની સંતવાણીએ ગાયું હું, જેસલ કરી લે વિચાર માથે જમકે રોહાર. સ્વપ્ન જેવો છે સંસાર, તોરી રાણી કરે છે પુકાર. ઓલે જેસલ રાય પ્રેમ થકી મળી. તોરલ કે આમાં શાયર ઉમટ્યા અને એમાં રતો
કરમ કરમ હેણા દોને માનવી હે એને શાખલે મુઠિયું ભરા એ જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર ક્યારે તોરલે ત્રણ નર તારિયા સાસઠિયો ને સધીર આ જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર એક સતી તોળા દેનો સંગ થાય અને જેસલ પીર થઈને આજે કચ્છના અંજારમાં એની સમાધિ આ કામ સત્યના પથ ઉપર ચાલવાનું કામ બસ અમારા મૂળમાં સત્યતાને સ્વીકારવાની અને માટે દેશની પ્રાચીન વાણીને ગાવું પડે ઉગી છે આ અમર વેલી એના મૂળ પિયાળ મેલી ઉગી છે કાય અમર વેલે નમૂપિયાન મામેલી અરે ફાલી ફૂલીને બહુ જ ફળી મારા નિજિયા ધર્મની વેલી પધારો ગુરુ મારા સદની એ વેલડી પધારો બોલા છે લીરલબાઈ ગુરુ મારા ભાવ રાખો સતની અને આવો એ ભાગવતજીના મોતીડાને પરોવતા ભાગવતના પહેલા સ્કંદના પ્રથમ સ્કંદને જ્યારે કાલે વિરામ આપ્યો જન્માંદસ્ય યતોન્વયાદી તરત સ્વાર્થે સ વિઘ્ન સ્વરા તેને બ્રહ્મરદાય તેને બ્રહ્મરદાય યાદી કવયે મુહ્યંતિય સૂરય તેજોવારી મૃદામયો તેજોવારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા દામના સ્વધેના સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ હે શૌનકાદિ ઋષિ મુનિઓ જન્માંદસ્ય યતોન્વયાદિ તરત જન્માદિ જેના દ્વારા છે જન્માદિ જેના દ્વારા આ જગતનું પાલન પોષણ થાય એવા પરમાત્મા પ્રભુ સંકલ્પથી બ્રહ્માને વેદનું જ્ઞાન આપે અને બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની રચના થાય હૃદયથી સંકલ્પથી ભગવાન तत्व का ज्ञान तुम्हें मेरे अनुग्रह से मिले आ बात विज्ञान में और धर्म में बनने ने सिद्ध करवी पड़े बस ब्रह्म को जानने वाला ब्रह्म और माटे वेद ने पण कहवू पड़े अहम ब्रह्मास्मि अही में आत्मा ज्ञान मार्ग ब्रह्मभूति नो अर्थ बतावे बस अमारा हृदय में जो प्राण है ये प्राण कोई सामान्य तत्व नहीं ईश्वर तत्व है ये मेरी आत्मा ये ब्रह्म है एक है दो नहीं जिस प्रकार वृक्ष और ध्यान देना जिस प्रकार वृक्ष और बीज दो नहीं एक ही है द्वैत भाव तो अज्ञान हो त्यारे आवे बाकी तो आपने खबर हशे बीज ये अविकसित है ने वृक्ष है विकसित एक अविकसित और एक विकसित बीजनो विकास नहीं थयो मतलब कोई भेद नहीं बीज और वृक्ष एक है
પછી ઘણા પ્રશ્ન કરે તો પહેલા વૃક્ષ થાય કે બીજ? કે लोग कहते ना पहले मुर्गी थी के इंडा था। ऐसा सवाल होता है, सवाल उठे कि दो का रूप में देखो तो मन में संशय होगा। आ अज्ञान मार्ग है, पण ज्ञान मार्ग ए बतावे कि बीज और वृक्ष एक है। वृक्ष विकसित तो ब्रह्मनी आत्माथी अनुभूति करवा माटे, ब्रह्मनी आत्माथी अनुभूति करवा माटे हम स्वयं ब्रह्म है। इसीलिए वेद ने कहा अहम ब्रह्मास्मि। बस आ अनुभूति हमने थाय। घट घट में ब्रह्म ज्योति का प्रकाश हो रहा, मिटा न द्वैत भाव, मिटा न द्वैत भाव, तो फिर ध्यान क्या करे। रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, ए बीज ए वृक्ष ए मति हमारी देखो पामे न पार, तो नादान क्या करे। અને ભગવાનની આવી રચના જોઈ અને વાલા મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા પરમહંસો એ જો આ પરમાત્મા આ તત્વનો પાર પામી ન શક્યા હોય તો મારીને તમારી તાકાત શું? એવી દશા અમારી દેખો તો ખરા। સમુદ્રમાં રહેવાવાળી માછલી, સમુદ્રમાં રહેવાવાળી માછલી બીજી માછલીને પૂછે કે મારે સમુદ્ર જોવો છે। વાલા એને કોણ સમજાવે કે તું જેમાં જીવે છે, તું જેમાં રહે છે એ જ સમુદ્ર છે। એવી દશા જીવની છે। ભગવાન ક્યાં હશે, ભગવાન કેવો હશે? અરે વાલા તું જેમાં જીવે એ જ ભગવાન, તું જેમાં જીવે છે એ જ ભગવાન। બાકી આમાંથી ઈશ્વર તત્વ જાય, રામ તત્વ જાય। વિચારો નહીં, તાર બેઠા બેઠા વિચારો કે તમારું ને મારું વજન 50 કિલો, 60 કિલો, 100 કિલો જે હોય તે, કોઈની જરૂર પડે? ગમે ત્યાં અહીંથી તમે ગંગાના કિનારે જાઓ, અહીંથી તમે ચાલીને મંદિરે જાઓ, પણ આમાંથી એક ઈશ્વર તત્વ જાય જે 60 કિલો, 70 કિલો, 80 કિલોનું શરીર ગમે ત્યાં જતું હતું, પણ જ્યારે અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ જ્યારે આમાંથી જતું રહ્યું એટલે ચારને બોલાવવા પડે। એ તત્વ તું જ છે ભજ બસ, મારા ને તમારા જીવનમાં બસ આ કથા સત્સંગ દ્વારા અમે પરમાત્માનું ભજન કરીએ અને એ ભગવાનના નામ દ્વારા। હિન્દુ માટે એટલું જ કહી શકાય, કોઈ એમ કે ને હિન્દુ એટલે હિંસા ન કરે, હિન્દુ બીજાને દુભવે નહીં, જીવજંતુમાં દયા ન હોય, પછી તમે ગમે એટલા દાન પુણ્ય કરો। તમે હવેલીમાં જાઓ, તમે ગામડામાં શહેરમાં રહેતા હો, તમે સવાર સાંજ હવેલીમાં જાઓ, ઠાકોરજીના મંદિરે જાઓ, પણ ઘેર આવીને પાછા એક વહુને દુભવો તો કહેવાનું કે જીવનમાં અમારા મૂળમાં સત્સંગ દ્વારા અમે કોઈને ક્યારેય દુભવીએ નહીં। બસ આ કથા છે। અને જીવનમાં પરમાત્માનું સ્મરણ મને તમને એ બતાવે કે ઈશ્વર તત્વ ભજનારા જ્યારે આમાં આવ્યા પછી ખોવાય નહીં તો એને આવું ઈશ્વર તત્વ ન મળે કે હે કૃષ્ણ અમે તારા છીએ, હે રામ અમે તારા સંતાન છીએ, હે શિવ અમે તારા સંતાન છીએ, એમાં ગંગા અમે તારા સંતાન છીએ। બસ આવું જ્યારે સમજાય ત્યારે સાચા અર્થમાં કથા સાર્થક બને, સાચા અર્થમાં અમે માનવ બનીને જીવીએ। આ કથાનું કામ બસ પ્રેમની અભિભૂતિ, અમને કોઈ સંત મળે, અમને કોઈ તિલક માળા આપે અને અમારા જીવનમાં સત્યનો પંથ મળે। અમે કોઈ સંતની તિલક માળા લીધી, અમે ક્યારેય અસત્યના પંથ ઉપર ન જઈએ, કારણ કે અમે પરિણા કોને? અમે પરિણા કોને? તો કે ભગવાનને। ઠાકોરજીની કંઠી બાંધી અમે ગળામાં, ઠાકોરજીની માળા પહેરી એટલે અમે નિયમ પાળીએ, અમે દાન કરીએ, અમે ધર્મના માર્ગે ચાલીએ। એક જીવનમાં એક નારી પત્ની એના વિવાહ થાય એટલે એનો પતિ એને મંગળસૂત્ર પહેરાવે, એ સેથો કરે, ચાંદલો કરે, બસ અમે તમને પરિણા। એમ નથી લાગતું હું તમે ગંગાના કિનાર 7 દિવસ ભગવાનને પરિણા છે?
હે બહેનો, એના માંગનું સૌભાગ્ય સિંદૂર ચાંદલો બિંદી કરે ને, મંગળસૂત્ર પહેરે એટલે ખબર પડી જાય કે એમના મેરેજ લગ્ન થયા છે. એમ તમને નથી લાગતું હવે આપણે ભગવાનને પરિણા છે? અને એટલે મારો સૌરાષ્ટ્રનો સંતો બતાવે છે, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. એક સૌરાષ્ટ્રના સંત હરિહરાનંદ કહે, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. અને અમારા જીવનમાં અમે કોઈને દુભવીએ નહીં. આ મૂળ વાત. મૂળમાં સત્સંગ હોય તો માનવ જીવન મહેકે. અને એવા ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર નૈમિષારણ્યના જંગલમાં સૂત પુરાણી અને શૌનકાદી ઋષિઓ બેઠા છે. 88,000 ઋષિમુનિઓ આપસમાં જ્ઞાન સત્રનો આરંભ કર્યો છે. અને એવું કહેવાય છે કે વાર્ષિક સહસ્ત્ર, હજારો વર્ષથી ચાલતો જ્ઞાન યજ્ઞ એનો આરંભ થયો. શૌનકાદી ઋષિમુનિઓ પ્રશ્ન કર્યો કે બાપજી, અમે એવું સાંભળ્યું છે કે સતયુગમાં માણસનું આયુષ 1,00,000 વર્ષનું હતું અને ધીરે ધીરે સતયુગ ગયો એટલે બીજો યુગ આવ્યો ને, ત્રેતા યુગ, એટલે પ્રભાવ ઘટ્યો. એટલે સતયુગમાં માણસનું આયુષ 1,00,000 વર્ષનું હતું, પણ પ્રભાવ ઘટ્યો એટલે એક મીંડું ઉડ્યું. એટલે માણસનું આયુષ ત્રેતામાં કેટલું થયું? 10,000 વર્ષ. ધીરે ધીરે હે ઋષિ મુનિઓ, ત્રેતા પૂર્ણ થયો અને ત્રીજો યુગ આવ્યો, દ્વાપર યુગ. એનો પ્રભાવ ઘટ્યો એટલે માણસનું આયુષ એમાં પણ એક ઓર મીંડું ઉડ્યું. એટલે માણસનું આયુષ 1,000 વર્ષ. અને હે ઋષિ મુનિઓ, જ્યારે દ્વાપર યુગ પૂર્ણ થયો અને ત્રીજો યુગ પૂર્ણતા એના હારે પહોંચ્યો અને ચોથો યુગ આવ્યો. અને ચોથો યુગ એટલે આ કલિયુગ. અને એમાં એક મીંડું ઉડ્યું એટલે કેટલા થાય? નથી લાગતું તમને બધાને કે હવે બેઠા બેઠા ઠાકોરજીને પ્રાર્થના કરજો કે આમાંથી મીંડા ન ઉડે, નકર નાના નાના ટાબરિયા જ રહેવું. કે છે કલિકાલની અંદર માણસનું આયુષ અલ્પ આયુષ હશે. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હવે આમાંથી મીંડા ઉડે. હે ઋષિ મુનિઓ, 4 યુગની ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર, અને આ 4 યુગની ચોકડીમાં કલિયુગની અંદર માનવ જો ભગવાનને ભજશે તો એને કોઈ ગભરાવાની જરૂર નથી. કલિયુગ વર્ણન એવું છે કે કલિયુગ એના અમુક એવા ગુણો છે, પણ કલિયુગમાં કોઈ પરમાત્માને ભજે તો એને ગભરાવાની જરૂર નથી. ઋષિ મુનિઓ, વાર્ષિક સહસ્ત્રનો આરંભ થયો અને કથાના પણ 3 પ્રકાર. એક વર્ષ પર્યંત કથા ચાલે એ વાર્ષિક સત્ર કે ને, પણ આજે વાર્ષિક સત્ર કરવું અઘરું છે. પછી કથાનો બીજો પ્રકાર આવ્યો, માસ પારાયણ. શ્રાવણના પ્રથમ દિવસે કથા પૂર્ણ શરૂ થાય અને શ્રાવણના છેલ્લા દિવસે કથા વિરામ થાય. એને શું કહેવાય? માસ પારાયણ. આમાંય મહિનો સુધી કોઈને અનુકૂળ ન આવે એટલે સરળ કથાનો નિયમ એ શ્રીમદ ભાગવત સપ્તાહ. અને સપ્તાહ એટલે 7 દિવસ. બાકી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી કથા શરૂ કરું હું, અને શ્રાવણ મહિનાની કદાચ મંજુલાબેનને ગિરનારી મિત્ર મંડળ આયોજન કરે, મને ખબર છે કે હું અહીં કથા વાંચું, બાકી તમે કોઈ બેસો નહીં. બદ્રી કેદારને
આજુબાજુ ફરવા વયા જાય પછી તો કયો કે મહારાજ ભલે વાંચે, છેલ્લે દિવસ આવશું, કથા ઊંડીની સાંભળી લઈએ. એટલે સરળ, એટલે 7 દિવસની કથા, એનું નામ શ્રીમદ ભાગવત સપ્તાહ. અને આવો એ શ્રીમદ ભાગવતના સરસ મજાના શૌનકાદિ ઋષિ મુનિયાના 6 પ્રશ્ન, અને એ 6 પ્રશ્નમાં નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિ મુનિઓએ ભાગવતના પ્રથમ સ્કંદમાં સૂત મહામુનિને 6 પ્રશ્ન કર્યા. પહેલા સૂત સૂત મહાભાગ વદનો વદતાવર. સૂત સૂત મહાભાગ વદનો વદતાવર. કથા ભાગવતી પુણ્યા યદાહ ભગવાન છુક. હે અનગ, હે નિષ્પાપ, હે સૂત, તમે ધર્મશાસ્ત્ર બધું જાણો છો. તમારા ગુરુ વેદ વ્યાસ એની કૃપાથી તમને જ્ઞાન મળ્યું, અને હવે આપ મનીષાખી મંથની લઈ ઇતિહાસ કા મંથન કરો, નવનીત નિકલે વો હમે દો. સૂત પુરાણીની સામે શૌનકે પહેલો પ્રશ્ન કર્યો કે હે સૂત મહામુનિ, સર્વશાસ્ત્રનો સાર શું છે? આનો શ્રેય શું? ભાગવત સાધન શું? હે સૂત મહામુનિ, ભગવાનના અવતાર કેટલા કેટલા થયા, શા માટે થયા, ભગવાનનું આવવાનું પ્રયોજન શા માટે? એક પ્રશ્ન કર્યો કે તો પછી ભગવાન આવ્યા, તો ભગવાને આવ્યા પછી ભગવાને શું શું લીલા કરી, અને હે ભગવાન જે જે લીલા કરીને પછી ભગવાન સ્વધામ ગયા, ત્યારે હે સૂત મહામુનિ, ધર્મ કોના શરણે ગયો? જિજ્ઞાસા યુક્ત પ્રશ્નથી આધ્યાત્મિક યાત્રાનો આરંભ થાય. મતિમાં જ્ઞાનની પ્યાસ જાગે, એનું નામ જિજ્ઞાસા. 6 પ્રશ્ન શૌનકાદિ ઋષિ મુનિઓએ કર્યા. અને ભાગવતના સ્કંદ કેટલા? 12 સ્કંદ. એટલે એક એક પ્રશ્નના 2 સ્કંદમાં જવાબ, એટલે 6 પ્રશ્ન ને 12 સ્કંદ થયા. અને સ્કંદ એટલે બતાવું તમને કે ભાગવતના 12 સ્કંદ, અને સ્કંદ એટલે શું, પહેલી વાત સમજાવવું જોઈએ. ભાગવતના 12 સ્કંદ, સંસ્કૃતમાં સ્કંદ શબ્દને કહેવાય જોડવું. ભક્તને ભગવાન સાથે જોડે એનું નામ સ્કંદ. તમે રામાયણ સાંભળ્યું હોય તો રામાયણના ગોસ્વામી તુલસીના 7 કાંડ, હું ન ભૂલતો હોય તો બાપુ, 7 કાંડ શબ્દ આવે ને, કાંડ. હવે કાંડ એટલે શું? વડા. ભગવાન રામલલ્લાને ખબર નહોતી કે આવતીકાલે અયોધ્યાનું રાજ મળવાનું, અને જવાનું ક્યાં? એટલે કાંડમાંનો વડાટ. અને મહાભારત જેણે સાંભળ્યું હશે એને ખબર હોય, મહાભારતમાં એક શબ્દ આવે પર્વ, પર્વમાંનો ઉત્સવ. અને જેની આપણે કથા સાંભળી રહ્યા એ ભાગવતનો 12 સ્કંદ, અને સ્કંદમાંનો જોડવું. એટલે ભાગવતમાં ભગવાન મહાન નથી હો. જો તમને સાચું કહું કે ભાગવતમાં ભગવાન કરતાંય ભગવાનના ભક્તોનો મહિમા છે. ધ્રુવજી હતા તો ભગવાન આવ્યા ને, પ્રહલાદજી હતા તો કોણ આવ્યા? એટલે ભાગવત કથા ગોપીઓ હતી તો કૃષ્ણનો મહિમા મને તમને સમજાણો. એટલે ભાગવતના 6 પ્રશ્ન, અને 6 પ્રશ્નનો જવાબ 12 સ્કંદમાં. અને એ 12 સ્કંદના ઋષિમુનિઓના આવા સરસ મજાના પ્રશ્નો. અને સૂત મહામુનિએ કીધું આવો હવે હું ભાગવતમાં, તમે એવું કીધું કે ભગવાનના અવતાર કેટલા, પણ પહેલાં હું 24 અવતારમાં તમને લઈ જાઉં એ પહેલાં આવો. હે ઋષિ મુનિઓ, સુખદેવજીને વંદના કરું. યમ પ્રવજંતમનુપેતમપે તકૃતિયમ દ્વૈપાયનો વિરહ કાતર યાજુહાવ પુતરેતિ તન્મયા તરવોદ્ભિનેન્દો.
तं સર્વભૂતહૃદયં મુનિમા નતોસ્મે. પરમહંસ સુખદેવજીને વંદન કર્યા અને પછી જે વંદન કર્યા કોને? નારાયણમ નમસ્કૃત્યમ નારાયણમ નમસ્કૃત્યમ નરચેવ નરોત્તમા દેવી સરસ્વતી વ્યાસ દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે. વેદવ્યાસને વંદન કર્યા, વ્યાસપુત્ર સુખદેવજીને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા અને નૈમિષારણ્યના જંગલમાં આધ્યાત્મિક યાત્રાનો આરંભ થયો. શૌનકાદી ઋષિમુનિઓએ કીધું કે બાપજી, અમે એવું સાંભળ્યું કે ભગવાનના 24 અવતાર થયા. એ ભગવાન શા માટે અવતાર લે? એ ભગવાન શા માટે આવે? અને ભગવાન આવ્યા પછી એ ભગવાન અસુરોને શું કામ મારે? એટલો સુંદર પ્રશ્ન. અને ત્યારે સૂત મહામુનિએ કીધું કે ભગવાનને આવવાનું કારણ જબ જબ હોઈ ધર્મ કી ગ્લાની બાઢહી અસુરય ધમ અભિમાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા. જ્યારે જ્યારે ભગવાન આવ્યા છે, પણ ભગવાનનું આવવાનું કારણ, ભગવાન શરીર રૂપી માનવ શરીર લઈને આવે ને. હે ઋષિમુનિઓ સાંભળો, પૃથ્વી ઉપર અધર્મ ફાલે ફૂલે, ધર્મની ગ્લાનિ થાય, કોઈ સંત બ્રાહ્મણ ગાય અને પૃથ્વી જ્યારે પીડિત થાય ત્યારે ભગવાન આવે છે. એટલે ભગવાન આવે ને, ધ્યાન દેજો કે રાવણને મારવા રામ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. કંસને મારવા ભગવાન કૃષ્ણ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. વિપ્રધાયનો સુર સંતહીન, વિપ્રધાયનો સુર સંતહીન લીનઃ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ. શ્રી રામ જય રામ જય જય રામ. ગોસ્વામી તુલસી બતાવે, ભાગવત બતાવે શ્રી રામ જય અને ભગવદ ગીતા બતાવે ને. જય જય રામ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. ભગવદ ગીતા બોલે સંભવામી યુગે યુગે. સાંભળો ઋષિ મુનિઓ, ભગવાનના 24 અવતાર, એમાં ભગવાન આવ્યા એ પરમાત્માનો પહેલો અવતાર સનક રૂપે આવ્યા. ભગવાનનો બીજો અવતાર ભગવાન વરાહ રૂપે આવ્યા. નહીં માનવ, ભગવાન વરાહ એટલે ભૂંડ બનીને આવ્યા. પૃથ્વી પાતાળમાં લઈ ગયેલો એક અસુર હિરણાક્ષ નામનો બહાર લાવ્યા. એ ભગવાન નારદ રૂપે આવ્યા, પંચતંત્રનો ઉપદેશ આપ્યો. એ ભગવાન આવશે આજે સાંજે કથા. ભગવાન દેહૂતિ અને કરદમને ત્યાં ભગવાન કપિલ રૂપે આવ્યા. અને તમારા અમદાવાદથી આગળ મહેસાણા, હું ન ભૂલતો હોય તો આપણું સિદ્ધપુર,
સાંજે કથામાં જાશું ત્યારે સમજશું. ભગવાન આવ્યા અને માં દેહુતી સમજી ગઈ કે આ કોઈ બ્રહ્મ મારે ત્યાં બાળક બનીને આવ્યો છે, જગતનો નાથ. માં દેહુતીને ઘરે દીકરો બનીને આવ્યો ને માં સમજી ગઈ અને માં જતી રહી ક્યાં? ભગવાનની પાસે. અને ભગવાને જે વાત કરી, ધર્મરૂપી આધ્યાત્મિક કથા કરી અને માની આંખમાંથી અશ્રુના બુંદ પડ્યા. આજે બિંદુ સરોવર છે. શ્રી રામ જય રામ જય જય રામ. હે ઋષિ મુનિઓ, શ્રી રામ હે ભગવાન, આવશે કાલે કથા બપોરે. નહીં માનવ નહીં પશુ. અને ભગવાન નૃસિંહ રૂપે આવ્યા, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. હે ભગવાન, બલિ રાજાના યજ્ઞમાં આવ્યા. શ્રી રામ જય 3 ડગલા પૃથ્વી માગી અને બલિનું સર્વસ્વ લીધું, પણ પોતાનું દાન આપ્યું ને. હે ભગવાન વામન, હે ભગવાન અયોધ્યામાં 4 અંશા અવતાર રૂપે આવ્યા. રામ, લખન, ભરત અને શત્રુઘ્ન રૂપે. હે ભગવાન દાશરથી રામને ત્યાં આવ્યા. હે ભગવાન પરશુરામ રૂપે આવ્યા. હે ભગવાન મત્સ્ય માછલાના રૂપે આવ્યા. હે પરમાત્મા, વ્રજમાં પહેલા મથુરાના કારાગૃહમાં વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણ અને બલદેવના રૂપે આવ્યા. હે ભગવાન વેદ વ્યાસ રૂપે આવ્યા, જેને 18 પુરાણની રચના કરી. હે ભગવાન 19મો અને 20મો અવતાર કૃષ્ણ બલરામનો, 21મો અવતાર ભગવાનનો બુદ્ધ અવતાર અને 22મો અવતાર એવો કહેવાય કલ્કી અવતાર થવાનો. તો તમે નોટ કરતા હોય તેમ થાય કે દાદા બોલો છો 24 અને અહીંયા થાય છે 22. કન્ફ્યુઝ થઈ જાય ને થોડા. પણ એવું કહેવાય છે કે ભગવાનનો 23મો અવતાર હયગ્રીવ રૂપે આવ્યા અને અસુરને માર્યો. 24મો અવતાર બ્રહ્માજીના વેદ અસુર લઈ ગયેલો, ભગવાન હંસા અવતાર રૂપે આવ્યા. આવા ભગવાનના હે ઋષિ મુનિઓ 24 અવતાર. जब जब होई धर्म की ग्लानी बाढ़ई असुर अधम अभिमानी. બાદરી અસુર અધમ અભિમાની. હે ઋષિ મુનિઓ, ધર્મની ગ્લાની થાય, અધર્મ ફાલે ફૂલે, ત્યારે ભગવાન કે હું આવું છું. એટલે યાદ રાખજો કે રાવણને મારવા રામ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. કંસને મારવા ભગવાન કૃષ્ણ આવે ને, ઘણા કહે ને કે કૃષ્ણ આવ્યા શું કામ, તો કે કંસને મારવા નહીં. એ વાત ખોટી છે. જેના આંખના પલકારામાં આપે જોયું ને, આ જે ભૂમિમાં બેઠા કેદારનાથ ગયા વર્ષે કંઈક માણસોને જેણે માર્યા. એક લાતુર ને કચ્છમાં ભૂકંપ થાય, સુનામી થાય અને જે લાખો માણસોને હજારો માણસોને મારી શકે એને એક કંસને મારવા આવવું પડે. કોઈ કહેતું હોય કે રાવણને મારવા રામ આવે, નહીં, એ વાત પૂર્ણ સત્ય નથી. ભગવાન આવે ધર્મની સ્થાપના કરવા માટે. ભગવદ્ ગીતા બતાવે સંભવામી યુગે યુગે, ધર્મની સ્થાપના કરવા હું આવીશ. હા, પછી તો ભગવાન આવે ને, એટલે ભગવાનને એમ થાય કે અહીં કોઈ રાવણ, કોઈ કંસ, કોઈ જરાસંધ, અસુરો છે તો ઝાડુ મારતો જાઓ, કચરો સાફ કરો ને તમે તમારા રૂમનો. એટલે રાવણને મારવા રામ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. કંસને મારવા ભગવાન કૃષ્ણ આવે એ વાત સત્ય નથી. ભગવાન આવે છે સંતો માટે, ભગવાન આવે છે ઋષિઓ માટે. હા, વાવાઝોડા થાય તો સમજવાનું આપણા માટે. તો પછી સંતોએ ભગવાનને કીધું, શું કીધું?
કે ભગવાન વૈકુંઠમાંથી ફ્લાઇટ પકડીને આવો પૃથ્વી લોકમાં, એક અસુરને મારી જાઓ, પાછા વૈકુંઠમાં જાઓ ને પાછા આવો, આમ ધક્કા ખાવા પડે, કામ કરો ને. ભગવાન એને સામે સંતોએ કીધું કે પ્રભુ એક કામ કરો, અમને બધી તાકાત આપો. સંતો કે એટલે અમે છે ને કોઈ રાવણ, કોઈ કંસ, કોઈ અસુર હોય એને મારી શકીએ. ભગવાને સંતોને શું કીધું ખબર? હું તમને તાકાત આપું ને તો તમે બધાય અસુરોને મારી શકો, ના નહીં, પણ મને પાછા ભૂલી જાઓ. એટલે કામ કરો, જ્યારે જ્યારે કોઈ અસુરો આવે અને અસુરોનો જ્યારે પૃથ્વી ઉપર ત્રાસ આવે ને, એટલો બધો ત્રાસ વધે, ત્યારે તમારે મને પુકારવાનો, હું હળી કાઢીને આવીશ, અસુરને મારી જઈશ ને તમારા દર્શન. આપણે ત્યાં પ્રસંગ આવે ને, એક દીકરો યુવાન થાય, મા બાપ દીકરાના લગ્ન કરે અને ઠાકોરજીની કૃપા અને મા ભગવતીની કૃપા થાય. સમય વીતે એટલે આવેલી જે દીકરાની વહુ, સમય વીતતા ઠાકોરજીની કૃપા થાય અને આવેલી એ દીકરી સગર્ભા નારી બને. અને સગર્ભા નારી બને, સમય વીતવા લાગે ને એટલે આપણે ત્યાં એવું કહેવાય 6-7 મહિના વીતે સગર્ભા નારીને, એટલે આપણે ત્યાં એક પ્રસંગ આવે શ્રીમંતનો. અને સાંજના સમયે, સાંજના સમયે પતિ પત્ની એના બેડરૂમમાં બેઠા છે. એમાં એની પત્નીએ એનું કીધું, એના પતિને કીધું કે ભાઈ આવતીકાલે મને મારા પિતાને ત્યાંથી તેડવા આવશે અને હું 4-5 મહિના મારા પિતાને ત્યાં રોકાઈશ, એટલે કામ કરો, મને થોડા પૈસા આપો. એટલે એના પતિએ પાકીટમાંથી 100 રૂપિયા આપ્યા. એટલે એની પત્ની હસવા લાગી કે અમથી શહેરમાં શોપિંગ કરવા જાઓ ને 5,000 ને 2,000 આપો છો અને મારા પપ્પાને ત્યાં રોકાવું છે 4-5 મહિના અને આટલી બધી કંજુસાઈ, ખાલી 100 રૂપિયા. એટલે એનો પતિ હસતા હસતા કે ગાંડી પર્સમાં નાખી દે, ગભરામાં. એ કે પણ 100 રૂપિયા મારે 4-5 મહિના રોકાવું. એ કે તું ચિંતા કરીમાં. એનો પતિ હળવેક દઈને કે આ 100 રૂપિયા લઈ અને કાલે તારા મમ્મી પપ્પાને જે કોઈ તેડવા આવે પ્રેમથી તું જા, શાંતિથી રહેજે અને 100 રૂપિયા વાપરજે અને 100 રૂપિયા પૂરા થઈ જાય ને એટલે મોબાઈલમાં મને મેસેજ મોકલજે, હું આવીને બીજા પૈસા દઈ જઈશ ને તારા દર્શન. જબ જબ હોઈ ધર્મ કી ગ્લાની પાઢઈ અસુર. હે ઋષિમુનિઓ, અસુરોનો ત્રાસ વધે, મને પુકારજો, હું આવીશ, આપના દર્શન કરીશ અને અસુરોને મારીશ. હે ઋષિમુનિઓ, ભગવાનના 24 અવતારની કથા બતાવી. સાંભળો શૌનક, ત્રીજો દ્વાપર યુગ આવ્યો. પરાશર અને સત્યવતી દ્વારા વેદવ્યાસ, યમુનાના કૃષ્ણદ્વીપમાં એનો જન્મ થયો. એટલે દ્વૈપાયન કહેવાના. વ્યાસના નામ 3 છે. યમુનાના કિનારે કૃષ્ણદ્વીપમાં એનો જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાના. બદ્રિકાશ્રમમાં બોર ખાધા એટલે બાદરાયણી કહેવાના. અને વેદનો વિસ્તાર કર્યો એટલે શું કહેવાના? વ્યાસ. અને વ્યાસનો અર્થ થાય વિભાજન. વેદની ઋચા સમજવા માટે લોકોને જ્યારે ખબર નહોતી એ સમયમાં, ત્યારે વેદનું જ્ઞાન સૌને સમજાય એટલે વેદનું વિભાજન કર્યું. અને એવા વેદ વ્યાસ એણે વેદોમાંથી 4 વેદ રચના કરી. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. 4 શિષ્યને ભણાવ્યા અને 4 શિષ્યને ભણાવતા ભણાવતા વેદના ઉપાસક વેદ વ્યાસે 17 પુરાણોની રચના કરી. 17 પુરાણની રચના કરી છતાંય વેદ વ્યાસનું મન બેચેન હતું. ને બેચેની મન એ સમયે જ્યારે વેદ વ્યાસના આશ્રમમાં દેવર્ષિ નારદને આવવું, નારદજીએ જોયું કે હે વેદ વ્યાસ, આપ શા માટે ચિંતા તુર? નારદજીની સામે વેદ વ્યાસ એટલું બોલ્યા કે 17 પુરાણોની રચના કરી છતાંય મારા મનને શાંતિ નથી. અને ત્યારે નારદજી બોલ્યા કે હે વેદ વ્યાસ, તમારા મનને બેચેની છે ને એનું કારણ એ છે,
તમે 17 પુરાણોની રચના કરી, પણ તમે ક્યાંય ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું? ભગવાનના ગુણાનુવાદ ગાયા? નારદજીએ કીધું કે તમારી જો વ્યથાને હરણ કરવી હોય તો તમે કેવલ ભગવાન નારાયણની લીલાઓ, એ ભગવાનના દિવ્ય ચરિત્રની રચના કરનાર કોઈ પુરાણની રચના કરો. અને ભગવાનનું નામ, એના ધામનો મહિમા કેવો છે. નારદે આગલા જન્મની વાત કરી કે આગલા જન્મમાં હું દાસી પુત્ર હતો, મારી માં ચાતુર્માસ આવ્યો, સંતોની સેવા કરે, અને સંતોની સેવા કરે, મારી માં એના વાસણ માંજે, કામ કરે, અને સંતો બપોરે પ્રસાદ લે, એનું જે ભોજન વધે એ અમને આપે, અમે ખાઈએ. હું સંતોની પાસે બેસું, સત્સંગ કરું. એમાં ચાતુર્માસ પૂર્ણ થયો ને, એ વેદ વ્યાસ. ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી, સંતો અમારા ગામમાંથી જવાની તૈયારી, સંતો પાસે હું બેઠો. મેં સંતોને કીધું મારે તમારી સાથે આવવું છે. સંતોએ મને ના પાડી. બેટા દીકરા તું નાનો છે, તારા માની સેવા કર. સંતોએ મને ના પાડી અને મને એક વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો અને સંતો અમારા નગરને છોડીને ગયા. અને હું આ મંત્રનો જપ જપતા મને એકવાર ભગવાનની ઝલક દેખાણી. પણ આંખ સામે આવી અને ઝલક ભગવાનની જતી રહી. ત્યારથી મારું મન એ પરમાત્માની પ્યાસમાં હતું. અને જ્યારે બ્રહ્માજીનો પ્રલય કાળ થવાની તૈયારી, મારી માં ગૌદોહન કરવા ગયેલી અને ગાય દોવા જતી રહી માં, એને સર્પદંશ થયો. મારી માનું મૃત્યુ થયું. મને દુઃખ થયું, પણ મનમાં વિચાર આવ્યો કે હવે અત્યાર સુધી મારે માને છોડીને જવાતું નહીં. મારી માની બધી ક્રિયા મેં કરીને હું નીકળ્યો. ફરતા ફરતા ભગવાનના નામનું મેં સ્મરણ કર્યું અને બ્રહ્માજીનો પ્રલય કાળ પૂર્ણ થયો. દાસી પુત્ર રૂપે મારો એ સમય વીત્યો. અને ભગવાન જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે મને બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે જન્મ મળ્યો. અને મારું નામ દેવદત્ત. નારદ રૂપે મારું નામ દેવદત્ત રૂપની મને વીણા આપી. વીણા વગાડું છું, નારાયણનું નામ લઉં છું ને બીજાને લેવડાવું છું. એટલે ભગવાનના નામનો મહિમા બતાવ્યો. અને એ ભગવાનના નામના મહિમા દ્વારા આવા સુંદર મજાના પરમાત્માનું નામ, હે વેદ વ્યાસ, તમે એવા પુરાણની રચના કરો કે જેમાં કેવલ ભગવાનના નામનો મહિમા હોય. અહીંયા નારદજીને બ્રહ્માજીએ જે ચતુર્શ્લોકી ભાગવત આપેલું, એ ચતુર્શ્લોકી ભાગવત દેવર્ષિ નારદે આપ્યું કોને? વેદ વ્યાસને. અને એ ચતુર્શ્લોકી ભાગવતમાંથી વેદ વ્યાસે 18 પુરાણની રચના કરી. 18 પુરાણની રચના થઈ અને સુંદર મજાના 18 પુરાણની રચના કરી. એ 18મું પુરાણ 18,000 શ્લોકોની રચના થઈ. અને એ વેદ વ્યાસના અને અરણીના ઉદરમાંથી જે પુત્ર જન્મા, જેનું નામ શુકદેવજી મહારાજ. અને એવું કહેવાય છે કે શુકદેવજીનો જન્મ પણ બહુ સુંદર મજાની કથા છે. કૈલાસમાં બાબા મહાદેવ માં ભવાનીને કથા સંભળાવે છે. અને ભવાનીને જ્યારે આધ્યાત્મિક કથા, અઘરી કથા આવીને ભવાનીને ઊંઘ આવી. ભવાનીને ઊંઘ આવી એટલે ઉપર એક પોપટીનું બચ્ચું બેઠું. એ હોકાર આપે છે ને એમાં શિવની આંખ ખુલી. જોયું આ શું? એટલે શિવજી મહારાજ એને જોયું તો ભવાની સુતા હતા. ચારે બાજુ દ્રષ્ટિ કરી, કોઈ માનવ નહીં, કોઈ ઋષિ નહીં. અને શિવની જ્યારે દ્રષ્ટિ એક વડલાના વૃક્ષ ઉપર પડી, એક પોપટીનું બચ્ચું. મહાદેવ વિચાર કર્યો કે અનર્થ થશે, કોઈ આધ્યાત્મિક કથા કોઈ પશુ પંખી લઈ જાય. શિવજી મહારાજ બચ્ચાને મારવા જાય. આગળ પોપટીનું બચ્ચું, પાછળ શિવ અને ભવાની. શિવ ભવાની બચ્ચાને મારવા જાય. એમાં એ બચ્ચાના પ્રાણ જ્યારે ભયના કારણે તરફડવા લાગ્યા અને પોપટીનું બચ્ચું, એના પ્રાણ જવાની તૈયારી. અને વેદ વ્યાસનો આશ્રમ ત્યાંથી પસાર થવાની તૈયારી. માં અરણીને બગાસું આવ્યું ને એવું કહે છે ઋષિ મુનિઓ કે માં અરણીના ઉદરમાં એ પોપટીના બચ્ચાના પ્રાણ, શરીર જમીન ઉપર પડ્યું અને આત્મા રૂપી એ ખોળિયામાં પ્રવેશ કર્યો.
મા અરણી સગર્ભા બન્યા અને સગર્ભા નારી જેમ 9 માસ પૂર્ણ થાય બાળકને જન્મ આપે, પણ ભાગવતકાર કહે છે કે 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, મા અરણી 16 વર્ષ સગર્ભા રહ્યા. વેદ વ્યાસ અને મા અરણીએ ઉદરમાં લેલા બાળકને પ્રાર્થના કરી કે હે જીવ જન્મ લે. અંદરથી જાણે અવાજ આવ્યો કે મા બાપ જન્મ લેવો જ, પણ સંસારની મોહમાયા મને સ્પર્શ કરે, સંસારની મોહમાયા મને સ્પર્શ ન કરે એવો ઉપાય જાણો. વેદ વ્યાસ અને અરણીએ મહાદેવને પ્રાર્થના કરી અને મહાદેવે જ્યારે સ્તુતિ દ્વારા પ્રસન્ન થઈને એટલું કીધું કે જાઓ તમારે ઘરે પુત્ર જન્મ થશે, એને સંસારની કોઈ માયા. વેદ વ્યાસ અને અરણી આશ્રમમાં આવ્યા. ઉસી વક્ત માં अरणी की गोद से जो जन्म हुआ, बोलिए सुखदेव जी महाराज. श्री सुखदेवजी महाराजનું પ્રાગટ્ય થયું. 16 વર્ષના સુખદેવજી મહારાજ આજાન બાહુ, વક્ષસ્થલ, બિખરી જુલ્ફે અને શ્રી સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ગરબારને છોડ્યા ચાલતા થયા. વેદ વ્યાસ પાછળ હે પુત્ર, હે પુત્ર. વેદ વ્યાસની આંખમાં અશ્રુ અને સુખદેવજી નીકળી ગયા. યજ્ઞોપવિત નહોતી આપી, નાળ છેદન નહોતું થયું અને એ નાળને જનોય બનાવીને સુખદેવજી નીકળ્યા. વેદ વ્યાસ પાછળ હે પુત્ર, હે પુત્ર, પણ સુખદેવજી રોકાણા નથી. વનના વૃક્ષોએ કીધું, વનના વૃક્ષો બોલ્યા કે વેદ વ્યાસ ઉભા રહ્યો, અમારી સામે જોવો. વનના વૃક્ષો બોલે? વનના વૃક્ષો ક્યારેય બોલે નહીં, ભાગવતમાં નથી લખ્યું, પણ છોડ્યું મહારાજ તમારા ઉપર.